નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે કૃષ્ણ ભક્તની, અને કારણ કે જે રથયાત્રાને હવે ગણતરીનો સમય બાકી છે તેવામાં આપણે સૌને ઉત્સુકતા છે, જે ઉત્સાહ આપણા સૌ પર જોવા મળી રહ્યો છે. કારણ કે જ્યારે જગતનો નાથ જે હોય છે તે નગરચર્યાએ નીકળતો હોય છે, ત્યારે દરેક નગરજનોમાં એ ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે. અને જ્યારે ઘર આંગણે જ્યારે સ્વયં ભગવાન પધારતા હોય ત્યારે આપણે તેનું સ્વાગત કરતા હોય છે, મીઠો આવકારો આપવામાં આવતો હોય છે. અને આજે જ્યારે નેત્રોત્સવ વિધિ થઈ છે ત્યારે ભગવાનને જે શણગાર કરવામાં આવ્યો છે, ખૂબ જ સુંદર, મન મોહી લે તેવો તેમને શણગાર કરવામાં આવ્યો છે. આજે ડે સ્પેશિયલમાં વાત કરીશું કે આપણે જે કૃષ્ણ ભગવાનની સાથે જે જગન્નાથનું જે આપણી ભક્તિ છે તેના વિશે વાત કરીએ. સાથે ભગવાન જે રથ ઉપર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળે છે તે રથોનું મહત્વ કેટલું છે. આપણે કૃષ્ણ ભક્ત તરીકે દર્શન તો કરીએ છીએ, પરંતુ તે દર્શન પાછળનો મહિમા શું છે. આપણે એક ભક્ત તરીકે ભગવાન આગળ જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે આપણે તેમના હાથ જોડીને તેમનું સ્વાગત કરીએ છીએ. આપણી કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેની માફી માંગતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે ભગવાનના દર્શન કરીએ છીએ, જ્યારે જગતનો નાથ આપણા આંગણે આવે છે, ત્યારે તે દર્શનનો મહિમા કેટલો બમણો વધી જતો હોય છે. જ્યારે આપણે સ્વયં ભગવાન આપણા ઘરે આવતા હોય અને આપણે તેમના દર્શન કરતા હોઈએ, તેના વિશે, મહિમા વિશે જાણીશું અને કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલી જે વાતો છે તે કરીશું. આપણી સાથે ડે સ્પેશિયલમાં જોડાયા છે ધર્મેન્દ્ર પંડ્યા, કે જો સુદામા તરીકે ઓળખાય છે અને તેઓ કૃષ્ણ ભક્ત છે. સુદામાજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. જી સુદામાજી, જ્યારે સૌપ્રથમ તો આપણે રથયાત્રાની વાત કરીએ કે એમાં આસ્થા, સંસ્કૃતિ જોડાયેલી છે અને એક ભક્તિનો જે આ પર્વ ગણવામાં આવે છે રથયાત્રા. આપણે રથયાત્રાની વાત કરીએ તો તમારા મતે રથયાત્રા કેટલું મહત્વ ધરાવે છે? રથયાત્રા એક એવું અનેરું મહત્ત્વ ધરાવે છે કે અબાલ, વૃદ્ધ, નાના બાળકોથી માંડી અને 100 વર્ષની વ્યક્તિ પણ રથયાત્રાના દર્શન કરવા સદાય આતુર હોય છે. રથયાત્રા આપણી અમદાવાદમાં જે નીકળે છે જમાલપુર જગન્નાથજી મંદિરથી, આ વખતની 149મી રથયાત્રા છે. રથયાત્રામાં સર્વપ્રથમ જો જોવા જઈએ તો ગજરાજ, ત્યારબાદ એક પ્રોસેશન ચાલે છે અને એમાં આપણને ઘણી બધી આખી એક લાંબી 2-3 કિલોમીટર લાંબી રથયાત્રામાં ખટારા, અખાડા અને ત્યારબાદ પાછા કીર્તન કરતી ભજન મંડળીઓને અંતે સર્વપ્રથમ આપણને બલરામજીનો એટલે કે બલભદ્રજીનો રથ, ત્યારબાદ બેન સુભદ્રાજીનો રથ અને ત્યારબાદ જગન્નાથજી કૃષ્ણ ભગવાનનો રથ આવે છે. આ રથનો પણ એક એવો મહિમા છે. આપણા બલરામજી, જે બલભદ્રજી કહીએ છીએ, એ રથનું નામ તાડધ્વજ છે. એ તાડધ્વજ રથનું પણ એક સરસ મજાની એક લોજિક છે અને એક વાર્તા બી છે કે એ જે તાડનું વૃક્ષમાંથી એની ધજા બને છે અને એ રથની જે વાત મૂળ છે એ શક્તિ, ધર્મ, સંસ્કૃતિ અને આપણી ખેતીલક્ષી વાત છે. જે બલભદ્રજીનો પહેલો રથ જ્યારે આવે છે ત્યારે આપણા દેશમાં ખુશાલીનું વાતાવરણ થાય, ઉપરથી આભામાંથી વર્ષા વરસે અને ધરા તૃપ્ત થાય અને ખેતી આપણા સરસ થાય અને આખું વર્ષ સોનું સારું જાય. ત્યારબાદ બેન સુભદ્રાજીનો, કે જેને દર્પદલન રથ કહેવામાં આવે છે, કોઈ દેવ દલન પણ કહે છે, દેવ. તો આ રથમાં પણ શક્તિનું એક કરુણાનો ભાવ હોય છે, માતૃત્વની એક સંતુલિતતાનો ભાવ હોય છે અને આ રથ દ્વારા પણ સમાજમાં કરુણા કેમ વરસાવી, સમાજમાં એકબીજા માટેની સંતુલિતતા કેમ કેળવવી, આ એક મોટો એનો એક સમાજમાં એક સંદેશ મળે છે. અને ત્યારબાદ નંદી ઘોષ, જે કે આપણા જગન્નાથજી કૃષ્ણ ભગવાનનો રથ હોય છે, એને નંદી ઘોષ રથ કહેવામાં આવે છે. એ અપરંપાર, જાણે કે આપણને બસ આનંદ આ બધું જ જ્યારે આપણા દેશમાં હરિયાળી થાય, બધા સંતુલિત જીવન જીવે તો પછી સ્વાભાવિક છે બધાને આનંદ આવે. તો આ 3 રથ જે ક્રમમાં નીકળે છે એનો પણ એક આગવો મહિમા છે. બિલકુલ. સુદામાજી, જ્યારે રથયાત્રાની આપણે વાત કરીએ, અમદાવાદની રથયાત્રા સૌથી વિશેષ માનવામાં આવે છે. ગુજરાતમાં જ્યારે અમદાવાદની રથયાત્રાની વાત કરીએ તો આ ફક્ત અમદાવાદ વાસીઓ માટે જ નહીં, પરંતુ દેશ વિદેશથી પણ લોકો અમદાવાદની રથયાત્રામાં ભાગ લેવા આવતા હોય છે. અને તો અમદાવાદની રથયાત્રાનું તમારી દ્રષ્ટિએ કેટલું મહત્વ છે અને શા માટે અમદાવાદની રથયાત્રા વિશેષ માનવામાં આવે છે? અમે તો મોસાળિયા કહેવાય, સરસપુરમાં આજે પણ રહીએ છીએ. અમે તો ઘણી વખત વાતોમાં કહીએ કે આપને રથયાત્રા નહીં દેખા. અમે વાતો કરીએ ત્યારે પણ આ વાત કહીએ, તમે બધું જ જોયું હશે, દિવાળી જોયું હશે, બધા ઉત્તરાયણના ઉત્સવ, પણ રથયાત્રા નથી જોઈ, અમદાવાદની નથી જોઈ. અમે આ રીતના લોકોને અમદાવાદની રથયાત્રા જોવા માટે પણ કહીએ છીએ કે એક વખત અમદાવાદની રથયાત્રા જોવા પધારો. આ રથયાત્રાનું મહિમા એ દર્શન થકી આપનામાં જે પુલકિતતા આવે છે, એ દર્શન થકી આપનામાં એક ભક્તિભાવનું જે એક આખું વહેણ આવે છે, એ વહેણથી તમારા જીવનમાં જે કંઈ વિચારોમાં જે કંઈ આવાગમ થયું હોય એ વિચારોમાં પણ તમને કોઈ પ્રકારની નવી
એક સર્જનાત્મક શક્તિનો પ્રાદુર્ભાવ થતો જોવા મળે. તો રથયાત્રા એના દર્શન કરવાથી આપણા વિચારોમાં કદાચ જો કોઈ મલિનતા હશે, એ કોઈ રૂકાવટ હશે, એનું પણ નિર્મૂલન થાય છે અને એના થકી દર્શન કરનાર દર્શનાર્થીને પણ જીવન જીવવાની નવી પ્રેરણા મળે છે. ચોક્કસથી, અને એટલા જ માટે રથયાત્રાનું મહત્ત્વ બમણું વધી જતું હોય છે. અમદાવાદની રથયાત્રા કેમ વિશેષ માનવામાં આવે છે તેના વિશે તો આપણે વાત કરી. હવે વાત કરીએ સુદામાજી કે જ્યારે ભગવાન સ્વયં આપણા ઘર આંગણે આવતા હોય, નગરચર્યાએ આવે છે, ત્યારે તેમના દર્શનનું મહત્ત્વ કેમ બમણું વધી જતું હોય છે, અને ત્યારે જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ કૃષ્ણ ભક્ત તરીકે? તો બેન, આ વાત પ્રશ્ન બહુ સરસ છે કે આ માત્ર એક પ્રવાહમાં વહેવાની વાત નથી. આ તમારે ભીતરમાં જઈ અને રથ થકી તમારી જે શક્તિ છે, જેમ રથના પૈડા ફરે છે એમ જીવનમાં સુખ દુઃખના પૈડા પણ ફરતા હોય છે. એમાં તમારે સામંજસ્ય કેમ દાખવવું? જેમ રથ ખેંચાય છે તો રથની દોરીમાં જે કપાસ છે, ને કપાસ એકઠો થઈ દોરડું બને છે, અને ભક્તિભાવથી બધા સર્વસમાવેશ વ્યક્તિઓ એને ખેંચીને એના પ્રસ્થાન સ્થાને લઈ જાય છે, પરત પાછા લઈ જાય. આનાથી આપણો ભાતૃભાવ, આપણો પ્રેમ ભાવ અને આપણા સૌ સ્વજનોનો એકબીજા સાથેનો જોડાણ ભાવ જોડાયેલો, જેથી આપણા જીવનમાં પણ આપણે બધા એકબીજાની સાથે રહી અને એકબીજાનો આદર કરતા રહી, આ એકબીજાની સાથે હું આપતા રહી અને જીવન જીવવાનો એક મોટો દર્શન ભાવ છે. સાથે આ દર્શન એક એવી જ કૃપાનો વરસાદ વરસાવે છે કે ભગવાનના દર્શન કરવાથી આપણે મંદિરમાં દર્શન કરીએ છીએ એ ભાવ, અને જ્યારે સ્વયં ભગવાન એક દિવસ આપણા નગરચર્યાએ આવે છે એ દર્શનનો ભાવ, જ્યારે અમીની આંખમાં આપણી દ્રષ્ટિ પડે છે તો આપણે જાણે બધા જ વિચારો શાંત પડી જતા હોય એવો ભાવ પેદા થાય છે, અને આપણને નવું જીવન જીવવાની નવી ઉર્જા મળતી હોય એવો આ દર્શનનો ભાવ દરેક દર્શનાર્થીઓને પ્રાપ્ત થતો હોય છે. સુદામાજી, જ્યારે દર્શનની આપણે વાત કરીએ છીએ ત્યારે ભગવાનના દર્શન કરતી વખતે આપણે શું, કારણ કે દરેક ભક્તની વાત કરીએ, કૃષ્ણ ભક્ત તરીકે જો વાત કરીએ તો ભગવાન આગળ આપણે સર્વસ્વ સમર્પણ કરી દેતા હોઈએ છીએ, કારણ કે આપણે જેટલું હૃદય ભક્તિભાવથી ભગવાન કશી વસ્તુના તેમને મોહ નથી કરી, કશી વસ્તુ તે આપણી પાસેથી માંગતા નથી. આપણે હંમેશા જો આપણે નિસ્વાર્થ ભાવે અને તેમની સેવા કરીએ આપણા હૃદયથી જો ભગવાનને પ્રાર્થના કરીએ તો દરેક પ્રાર્થના ભગવાન સ્વીકારી લેતો હોય છે. ત્યારે દર્શન જ્યારે કરે છે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે ભક્તો પ્રાર્થના કરતા હોય છે, તો એ પ્રાર્થનામાં કેટલું મહત્ત્વ ત્યારે તેનું વધી જાય છે જ્યારે કૃષ્ણ ભગવાન સ્વયં આપણા ઘર આંગણે આવતા હોય છે. અને જ્યારે પણ આપણે કૃષ્ણ ભક્ત તરીકે તેમની ભક્તિ કરીએ છીએ ત્યારે એ ભક્તિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ ભક્તિની બાબત આવી ત્યારે આપણા સંત પુનિત મહારાજ કહેતા હતા, ભક્તિ કરો ભગવાનની આ જિંદગાની જાય છે, કાચી માટીની કાયા તારી પલમાં તૂટી જાય છે. જન્મી જગતમાં માનવી તે આવીને પણ શું કર્યું? આપણે આ મોહમાયામાં એવા લપટાઈ ગયા કે ઈશ્વર તત્વને ભૂલી ગયા. ત્યારે પ્રતિવર્ષ આવતી અષાઢી બીજની આ રથયાત્રા આપણને દર્શન થકી પણ આપણી ભીતર દર્શન કરવાનો એક અવકાશ પેદા કરે છે કે આપણે બાહ્ય જગતમાં તો બહુ ફર્યા અને બહુ બધું પામ્યા, પણ હવે આપણે ભીતર દર્શન કરી અને ઈશ્વર સન્મુખ જવાના જે કંઈ આપણા કર્મોના જે કંઈ ફળ બાંધવાના છે એના માટે આપણે સતત દર્શન કરતાં પણ આપણી પોતાના જીવનની પણ સરસ મજાની એવી પુષ્ટિકા બાંધવાની કે જે થકી આપણે કદાચ ઈશ્વર તત્વ આ જન્મમાં મળે કે ના મળે પણ આપણે ચોક્કસ એ આશાએ પુનર્જન્મ મળે ત્યારે પણ એ દર્શન માટે આતુર રહીએ. આ દર્શનનો ભાવ આપણને નવું જીવન બક્ષે છે, અને એમ દર્શન કરતાં આપણી આવતી પેઢીને પણ એ દર્શન કરાવવા લઈ જઈએ છીએ ત્યારે આપણી આવતી પેઢી પણ એ દર્શનમાં પોતાના જીવનનો નવો આયામ જોવે છે, અને એના થકી જીવનમાં નવી કૃપાનો વરસાદ થાય છે અને જીવન જીવવા જેવું લાગે છે. ઘણી વખત બધા સંતોને મહંતો આ જ વાત કહે છે કે કરજો મનડામાં વિચાર, જીવન જીવવા જેવું છે, થાતી અનેક જીતને હાર, જીવન જીવવા જેવું છે. અને પછી કહે છે મળ્યું મનુષ્ય કેરું તન, કરવું હરિતણું ભજન, એ છે સાચો જીવન સાર. આ ભજન કરવા માટેની ઘડી આ રથયાત્રાના સરસ મજાના આખા દિવસના વિસ્તારમાં બધે ફરે છે ત્યારે જે ભજન મંડળીમાં બધા ભજન કરતા હોય એ પણ આપણને દર્શનનો સંદેશ આપે છે કે તમારે 100% એટલે ટોટાલિટીમાં રહી અને તમારે ઈશ્વર નામમાં, ઈશ્વર સ્મરણમાં ગૂંથાઈ અને તન્મય થઈ અને ઈશ્વરની ભક્તિ કરો તો એક વખત તમે રાધા બનશો, અને જેમ કૃષ્ણ ભગવાન રાધાને દર્શન આપ્યા એમ તમને પણ રાધા ભાવમાં
ભગવાન દર્શન આપશે. આ એનો એક સરસ સંદેશ છે. જી, અને કેટલો ખૂબ જ સુંદર રીતે આપે છે તેનો સંદેશ સમજાવ્યો. એટલે અને જ્યારે પણ આપણે તો સુદામાજી કોઈ આપણા ઘરે આવે મહેમાન તરીકે તો આપણે તેનું કેટલું સ્વાગત કરતા હોય છે. તો આ તો સ્વયં જગતનો નાથ છે, જગન્નાથ છે, અને તે જ્યારે તેમના ભાઈ બહેન સાથે નગરચર્યા નીકળે છે તો તેમનું ભાવભેરું સ્વાગત કરવામાં આવે છે. હવે એક વસ્તુ તમે જે રથનું મહત્વ સમજાવ્યું કે રથ કેટલા મહત્વ ધરાવે છે. બીજી વસ્તુ એ છે કે રથ ખેંચવાનું ધાર્મિક મહત્વ શું છે? કારણ કે કેટલાય લોકો એ સહભાગી થતા હોય છે ભગવાનનો રથ માં કેવી રીતે તે ભગવાનનો રથ આગળ હલાવ્યા, અને એટલા જ માટે રથ ખેંચવાનું ધાર્મિક મહત્વ આપણી દ્રષ્ટિએ કેટલું મહત્વનું છે? મૂળ કપાસમાંથી બનતું દોરડું, જે દોરડુંથી રથ ખેંચાય છે, તો એ કપાસ પણ પોતાનું સમગ્ર બલિદાન આપી અને રથના ખેંચાવા માટે જે કોઈ રથ ખેંચનારાઓ છે એને પણ એક સંદેશ આપે છે કે જીવનમાં ત્યાગનું મહત્ત્વ છે. જેમ કપાસ છૂટું પડી જાય છે અને એમાંથી જે રૂ નીકળે છે એ રૂ ભેગું થઈ એમાં જે દોરડું બને છે એ દોરડું આપણા જીવનની દોરીનું એક પ્રતીક છે કે આપણી જીવનની દોરીમાં આવા નાના નાના સરસ બધાના પ્રયાસોથી આપણે બધા એકઠા થઈ અને એ શક્તિ દ્વારા સમાજમાં વહેતા રહેવાનું છે. અને જે સર્વસમાવેશક એટલે કે જે પણ રથ ખેંચનારાઓ છે, આમ તો ખાસ કરીને ખલાસી પરિવારથી જ આપણે ત્યાં અમદાવાદના રથ મોટાભાગે ખેંચાતા હોય છે અને એ પરિવાર બહુ સૌભાગ્યશાળી પોતાની જાતને માને છે કે અમને આ લાભ મળે છે. તો આ પણ એક એવી બાબત છે કે આમાં કોઈ ભેદ નથી. રથ ખેંચવા માટે તમે જો પોલીસ ખાતાના મોટા સાહેબો પણ શરૂઆત કર્યા, પહેલ વિધિ થાય ત્યારે મુખ્યમંત્રી આદિ પણ રથ, તો આ રથ ખેંચવા માટે એમ કહેવાય છે કે આ નાના મોટા ભેદ બધા મિટાઈ જાય છે અને સર્વસમાવેશક વૃત્તિ જે છે આપણી સર્વની સાથે સંપીને રહી અને એકબીજાના ટેકે આપણા જીવનની રથ ખેંચવાની જે આપણી કૃતિ છે, આ રથ આપણને આ પણ શીખવાડે છે કે આ કપાસમાંથી બનેલું દોરડું ને દોરડા થકી બનેલું આપણો રથ ખેંચવાની એક ક્રિયા, એમાં આપણે સૌએ જેમ કપાસે ત્યાગ કર્યો એમ આપણે પણ આપણામાંથી જે પણ ત્યાગ થઈ શકતું હોય, દાખલા તરીકે ક્રોધ છે, લોભ છે, મોહ છે, કામ છે, આનો ત્યાગ થવા માટે જ આપણે આપણી જિંદગીમાં જે સળદોષ છે એનો પણ કેમ ત્યાગ કરી શકીએ, સમજણપૂર્વક, વિવેકપૂર્વક, અને ત્યાગ કરતાં કરતાં આપણી ઉન્નત અવસ્થા કેમ લઈ જઈ શકીએ, એ પણ એક મોટો આમાં સંદેશ છે. બિલકુલ. અને આમ તો કહેવાય કે આપણે આપણું સમગ્ર જીવન કૃષ્ણ ભગવાનને અર્પણ કરતા હોય છે. કૃષ્ણ ભક્ત તરીકે એમ કહેવાય કે આપણે આપણા જીવનની જે દોરી છે તે કૃષ્ણ ભગવાનના હાથમાં સોંપી દીધી છે. એટલે આપણા જીવનનું જે પણ થવાનું છે, જે પણ ભગવાન જે પણ માર્ગ ઉપર આપણને લઈ જશે, આપણે તેના ઉપર એટલો વિશ્વાસ રાખતા હોય છે. અને જ્યારે સ્વયં જગતના નાથનો રથ ખેંચવાનો વારો આવે ત્યારે દરેક ભક્તો, નાનામાં નાનો ભક્ત પણ તમે જોશો કે નાના બાળકો પણ કેટલા ઉત્સાહી થઈને ભાગ લેતા હોય છે. કદાચ તેમને ખ્યાલ નહીં હોય આ કે શું છે રથયાત્રા, તેમને ઓળખ હશે કે આ રથયાત્રા છે, ભગવાન પોતે નગરચર્યાએ નીકળ્યા છે, પરંતુ તેનું મહત્વ નહીં ખ્યાલ હોય તો પણ એ નાના ભક્તો પણ એવા ઉત્સાહમાં તલ્લીન થઈ જતા હોય છે, ભગવાનનું સ્વાગત કરતા હોય છે. વૃદ્ધોમાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળતો હોય છે, તેમનામાં એક અલગ સ્ફૂર્તિ જોવા મળતી હોય છે. ત્યારે રથયાત્રાનું જ્યારે મહત્વની આપણે વાત કરી, ભક્તોએ શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ કોઈ પણ આપણે રથયાત્રાના વાત કરીએ ત્યારે રથયાત્રામાં ભગવાનના દર્શન કરે છે, ભક્તોએ કઈ કઈ બાબતો છે કે જેના વિશે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે, અને કઈ એવી બાબતો છે કે જેનાથી ભક્તો અજાણ છે પરંતુ તેનું ધ્યાન રાખવું વિશેષ માનવામાં આવે છે? આ માટે સંત પુનીત મહારાજ કહેતા હતા, ભક્તોની ભાવના મનમાં નહીં કામના, મસ્ત હરિના નામમાં. બસ ભક્તનું એક જ લક્ષ્ય હોય કે બસ મારે પ્રભુને પામવા છે, મારે પ્રભુની છબી થકી પ્રભુના અંતર દર્શન કરી અને પ્રભુનો પ્રેમ, પ્રભુની કૃપા, અંતતઃ આપણું જીવનનું ધ્યેય એ જ હોઈ શકે. જો આપણે સનાતન સંસ્કૃતિમાં માનીએ છીએ, સનાતન સંસ્કૃતિ ધર્મ પદ્ધતિમાં જીવીએ છીએ, આપણી સભ્યતા, સંસ્કાર સભ્યતા જો સનાતન સંસ્કૃતિની છે તો આપણું અંતિમ લક્ષ્ય પ્રભુની પ્રાપ્તિ જ છે. તો એ એવો દાડો ક્યારે આવે, મનમોહન તો સ્વામી આવે. આ સંત પુનીત મહારાજ આપણને કહેતા ગયા છે કે તમારા ભીતરમાં તમે ભલે કોઈ પણ કન્ડિશનમાં હશો, ગરીબ હોય, તવાંગર હોય, પૈસાદાર, એની કોઈ મહત્તા નથી. તમે તમારી ભાવનાથી જેવા દર્શન ભગવાનના કરશો તો ભગવાનને પણ તમારું અંતર્મન વાંચતા આવડે છે અને ભગવાન પણ તમને સામે જ્યારે દર્શન આપે છે તો સમજવું કે આ તમારી દર્શનની કૃતિ તમને ઈશ્વરે છેક સુધી પહોંચાડીને આના થકી તમારા જીવનમાં નવી ઉર્જા, જીવનમાં ત્યાગ અને જીવનમાં સૌની સાથે હળી મળીને રહેવાની એક નવી તાકાત, નવી શક્તિ આવે છે, જેના થકી આપણો પરિવાર, આપણો પડોશ, આપણું રાજ્ય, આપણું રાષ્ટ્ર અને વિશ્વ અંધુત્વ, આખું વિશ્વ એકબીજાના
માત્રના ઓતથી, આ દર્શન માત્રના ભાવથી પણ સારા વિચારોથી જીવી અને જીવનને એક ઊંચી ઊંચાઈ પર લઈ જાય છે. બિલકુલ બિલકુલ ચોક્કસથી, અને એટલા જ માટે તેનું મહત્વ વધી જતું હોય છે. સુદામાજી, આપ તો સરસપુર વાસી છો અને જે ભગવાનનું મોસાળ ગણાય છે, અત્યારે તો ભગવાનના મોસાળમાં જે વાજતે ગાજતે ભગવાનનું ત્યાં પણ ભગવાન રહ્યા હતા અને અત્યારે તો ભગવાન પોતાના નિજ મંદિર પરત ફર્યા છે, પરંતુ તેમ છતાં પણ સરસપુરમાં અત્યારે જે માહોલ જોવા મળે છે, ભક્તિમયનો માહોલ જોવા મળે છે, જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાતા હોય છે, આપ એક સરસપુર વાસી છો તો એક મોસાળમાં રહીને કેવો અનુભવ થાય છે આપને? મારા દાદા વખતથી એટલે લગભગ 7-8 દાયકાથી અમે સરસપુરમાં રહીએ છીએ અને રથયાત્રા એટલે અમારા માટે દિવાળી સમજો ને. જેઠ સુદ પૂનમ એટલે કે જળયાત્રા થાય ને પછી નનિહાલ એટલે મોસાળમાં ભગવાનની કૃતિ આવે એટલે જેઠ મહિનો બેસે ત્યારથી જ આમ થાય કે ભાઈ પૂનમ ક્યારે આવે અને અમારે ત્યાં ભગવાન ક્યારે આવે. અમારું જે મંદિર છે ત્યાં મોસાળ પક્ષનું મંદિરમાં તડામાર તૈયારીઓ. હવે તો એટલું બધું પબ્લિકનો પણ ધસારો હોવાથી સરસ બધી વ્યવસ્થાઓ થાય છે. નિત્ય સવાર સાત કીર્તન ભજનના વ્યવસ્થાઓ થાય છે. પણ અમે સરસપુર વાસીઓ તરીકે અમને તો એમ જ થાય છે, આજે અમને એમ થાય છે કે આજે અમાસ ક્યાં, આજે ભગવાન ગયા. અમને જાણે કે દીકરીને પિયરમાંથી વળાવ્યો એવું લાગે છે. આ બધું પણ હવે પાછું એમ થાય કે આવતું વર્ષ પાછું ભગવાન આવવાના જ છે ને. તો આજે 15 દિવસ ભગવાન મોસાળમાં રહી અને અમને જે આશીર્વાદની કૃપા કરે છે અને સમાજમાં સૌની સાથે રહેવાની, સૌની સાથે હળી મળીને ભક્તિ માર્ગમાં જવાની જે એક ઉમદા તક મળે છે. જાણે બધાના ઘરો જ ખુલ્લા. સરસપુરમાં બધી પોળોમાં તમે જાઓ એવું ન લાગે, કોઈ પહેરેગીર નહીં, કોઈ તાળા નહીં. સૌ આવે જાય, ખાય પીએ, ભગવાનનું નામ દે. આજે આ કૃતિ, આજે આ શણગાર, આજે આ શોભા, આજે આ ભોગ, અને રોજ સવાર કંઈક વાતો થાય ને બહેનો પાછા નાચતા કૂદતા કીર્તન કરતા, ભાઈઓ પણ પોતાની સેવા કરતા મોસાળમાં જાય અને જે કંઈ સેવા થાય, સેવા પણ કેવી ગહન, કોઈને ખબર ના પડે અને પોતાના રસ્તે ચાલતા પણ રસ્તામાં કંઈ પડ્યું હોય તો પણ કોઈને પૂછવું ના પડે. અમારે ત્યાં સેવકો કહેવાય કે કોઈ પગારદાર ન હોય, બધા જ પોતપોતાની રીતે સેવા પોતાનો ભાવ થકી કરે. ત્યારે આ 15 દિવસ જ્યારે ભગવાન મોસાળમાંથી રહી અને પરત પધારે ત્યારે સ્વાભાવિક છે કે સૌ ભક્તોની આંખો ભીની થઈ જાય છે. બિલકુલ, અને જ્યારે પણ આપણે ભક્તિ સાથે, અને એક કહેવાય છે કે ખુશીના આંસુ હોય છે આપણા સૌની આંખોમાં કે જ્યારે આપણે ભગવાનના સ્વયં દર્શન કરતા હોય છે અને ભગવાન જ્યારે મોસાળમાં આવતા હોય છે ત્યારે તેમનું જે રીતે સ્વાગત કરાતું હોય છે, જે રીતે ધ્યાન રખાતું હોય છે, કે નાના બાળકનું ધ્યાન રાખે તેવી રીતે ત્યાંના દરેક ભક્તો ભગવાનનું ધ્યાન રાખતા હોય છે, ભગવાનનું ભજન કીર્તન કરતા હોય છે, તેમને પ્રસન્ન કરવા માટે જે ગીત ગવાતા હોય છે, જે ભજનો ગવાતા હોય છે. સરસપુરમાં જે તૈયારીઓ હોય છે જે કેટલાય સમય પૂર્વેથી કરવામાં આવતી હોય છે, સરસપુરનું મહત્વ ભક્તોએ કેવી રીતે સમજવું જોઈએ, જે ભગવાનનું મોસાળ ગણાય છે, અને શું બદલાવ આવ્યા? તમે તો નાનપણથી જ ત્યાં છો, તો અત્યાર સુધી જે પણ આપણે રથયાત્રા જોઈ છે, તો સરસપુરમાં અત્યાર સુધી કેવા એવા બદલાવો તમે જોયા છે? કેવી રીતે સરસપુર ભગવાનનું મોસાળ તરીકે પણ લોકોમાં વધુ ઓળખાય તે માટે શું ઓળખ બની છે? હા, તો આમ તો સરસપુર એટલે બધા મોસાળથી જ ઓળખે છે. હવે સરસપુર કહો એટલે મોસા જગન્નાથજીનું મામાનું ઘર, હવે બધા એમ જ કહે છે. તો નાનપણથી આજે કેટલાય દાયકાઓથી આ એક ક્રમ જોતો આવું છું, તો દિવસે ને દિવસે એટલે કે વર્ષે ને વર્ષે એટલા બધા ભક્તો અને એટલા બધા શ્રદ્ધાળુઓ આમાં આવતા જાય છે. હવે તો છેલ્લા ઘણા વર્ષોથી તો મામેરાના દર્શન માટે પોલીસ વ્યવસ્થાથી માંડી, સ્વયંસેવક વ્યવસ્થાથી માંડી અને બેરિકેડથી માંડીને બધું જ કરવું પડે, જેથી કરીને દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે. એટલે આ મીડિયાના માધ્યમ દ્વારા, અન્ય માધ્યમ દ્વારા, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ આટલો સરસ પ્રચાર પ્રસાર સકારાત્મક થઈ રહ્યો છે, જેનાથી લોકો પોતાનું દુઃખ દર્દ ભૂલી, ઘણા લોકો તો ઘણા દૂરથી ચાલતા ભરે છે કે આજે મારે મોસાળ ચાલતા ભરવા છે અને ભગવાનના મામેરાના દર્શન કરું, ભગવાનની કૃતિના દર્શન કરું, ભગવાનના દર્શન કરી હાશકારો મેળવી અને પછી ઘણા તો ચંપલ પહેરવાની બાધા રાખી અને આવે છે અને પછી ચંપલ પહેરે છે. આવા કેટલાય શ્રદ્ધાળુઓ હવે મોસાળમાં દર્શન કરવા આવી અને પોતાની આસ્થા અને શ્રદ્ધાનું મિશ્રણ જ્યારે અમે બધા જોઈએ છીએ એમના થતાં, ત્યારે અમે વિચારીએ છીએ કે ભગવાન તે આ સરસપુરને એવું તો કેવું આ સૌભાગ્ય આપ્યું કે સરસપુર નિવાસીઓ, સરસપુરમાં રહેતા સૌ સ્વજનોને આ મોસાળના નાતે આવા શ્રદ્ધાળુઓની સકારાત્મક ઉર્જા મળે, જેથી કરીને સરસપુર પણ સમૃદ્ધ અને સંપન્ન થઈ રહ્યું છે. જેમ જેમ સમય ગયો જેમ સંખ્યા વધતી ગઈ શ્રદ્ધાળુઓની, એમ વ્યવસ્થા પણ ગોઠવાતી ગઈ અને દરેક પ્રકારની વ્યવસ્થામાં સૌ સરસપુર વાસીઓ અને આવનાર શ્રદ્ધાળુઓ પણ
ખૂબ સારો સહકાર આપે છે, જેથી કરી અને અમારી સરસપુરની ઓળખ હવે સરસપુર ન રહેતા મોસાળ તરીકે જ પ્રસ્થાપિત થઈ ગઈ છે એમ કહેવા પણ લગીને વધુ નથી એમ લાગે છે. તો મોસાળ એટલે સરસપુર અને સરસપુર એટલે મોસાળ, આમ અમે તો અનુભવી રહ્યા છીએ. જી જી બિલકુલ. અને એ અનુભવ એ સરસપુર વાસીઓ જ કરી શકે છે કે જ્યાં તેઓ વર્ષોથી રહે છે અને વર્ષોથી આ રથયાત્રા જોતા આવ્યા છે. આપ પણ નાનપણથી જ આ રથયાત્રા જોતા આવ્યા છો. સુદામાજી, જ્યારે રથયાત્રાનો દિવસ હોય છે ત્યારે ભગવાન તેમના મોસાળ જતા હોય છે. રથયાત્રાનો જે રથ છે, રથો જ્યારે ભગવાનના મોસાળ પહોંચતા હોય છે ત્યારે કેવો માહોલ હોય છે રથયાત્રાના દિવસે? હા, રથયાત્રાના દિવસે સવારે નિજ મંદિરથી નીકળી અને વિશામો સરસપુર થાય એટલે લગભગ એમ 12-12:30 વચ્ચે સામાન્યતઃ રથ આવી જતા હોય છે. કોઈક વખત થોડું આમ તેમ પણ લગભગ 12-12:30 સુધીમાં રથ આવી જાય ને એ દરમિયાન આવ્યા પછી જેટલા પણ ખટારા, જેટલા પણ શ્રદ્ધાળુઓ રથયાત્રામાં આવ્યા હોય ગુજરાતથી લઈ રથ સુધી, એ બધા દરેક પોળોમાં, દરેક મોટા મોટા ચોગાનોમાં સરસ મજાના આ ભોજનના અમારા રસોડાઓ ચાલે છે. એમાં બધાને પ્રેમપૂર્વક, વિવેકપૂર્વક હાથ જોડીને પ્રસાદ લેવા બોલાવવામાં આવે છે, બધાને પ્રસાદ આપવામાં, જમાડવામાં આવે છે. એ દરમિયાન લગભગ 1 થી 1.5 કલાક જેટલો સમય વિશામો અમારે ત્યાં રથ રહેતો હોય છે. જેવા રથ આવે એટલે પછી પાછું ઘોડા, પોલીસથી માંડીને, હાથીથી માંડીને પાછું એનું દરિયાપુર થઈ નિજ મંદિર જવાની ક્રિયા શરૂ થતી હોય છે. પણ એ રથ આવ્યા પછી મોસાળીઓ તરીકે જે મોસાળું કરવામાં આવે છે એમાં ભગવાનના જેની ભાવ ભક્તિ હોય એ પ્રમાણે જે અંદર બધા લાવ્યા હોય છે મોસાળ માટેના, જે અત્યારના સમયના દાગીનાથી માંડીને જે કંઈ સાડી વગેરે, તો એ મોસાળમાં જેને આ મોસાળ કરવાનો લાભ મળે છે એ લોકો વાસ્તે ગાતે વેદોક્ત વિધિ સાથે આ ભગવાન ત્રણેય રથ પાસે સુભદ્રાજીના રથમાં જઈ વિધિવત એ મોસાળું અર્પણ કરે છે. અને એ મોસાળું અર્પણ કરે ત્યારે સૌના આંખમાં આંસુ હોય છે અને લોકોને સમજે છે કે હવે પુનઃ આવતો રથયાત્રામાં આ લાભ અમને મળશે. તો આ જ્યારે આ જે ક્ષણ હોય છે ત્યારે સમગ્ર સરસપુર એકદમ સ્તબ્ધ થઈ ગયું હોય છે. અને જ્યારે તમે જુઓ તો માત્ર કાળા વાળ દેખાય એટલી જનમેદની, દર વર્ષે જનમેદની વધતી જ જાય છે. પણ આ સૌભાગ્ય સરસપુરને મોસાળાનું જે મળ્યું છે અને મોસાળા થકી જેને સૌભાગ્ય આ પામવાનો લાભ મળે છે, જે કંઈ યશભાગી પરિવારને, એ પણ આનો લાભ લઈ. સુદામાજી, આપ એક કૃષ્ણ ભક્ત છો. રથયાત્રાના પાવન પર્વ ઉપર કૃષ્ણ ભગવાન માટે એક સમયનો તો અભાવ છે, પરંતુ કૃષ્ણ ભગવાન માટે, જગન્નાથ માટે એક એવી લાઈન તેમને સમર્પિત, કોઈ એવું ભજન? કૃષ્ણ ભગવાને તો આપણે બધા જાણીએ જ છીએ, કૃષ્ણ ભગવાને કેટલા બધા પણ આ કાના માટે તો આમ શું કહું ને શું ના કહું, પણ કાનાનું ભજન અમારા પુનિત મહારાજના શબ્દોમાં, કારણ કે સંત પુનિત મહારાજ એક સાચા કૃષ્ણ ભક્ત હતા અને સાચા વૈષ્ણવ હતા. તો પુનિત મહારાજે કાના માટે એમ કહ્યું છે. અને એક આ ઇન્ટરનેશનલ આરતી શબ્દ કહું છું, આપણે બધા જે આરતી ગઈએ છીએ, જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલીવાળા, મીઠી મોરલીવાળા, હાપીના પ્યારા, ઓમ જય કાના કાળ. આ જે આરતીની રચના પણ સંત પુનિત મહારાજે કરી. આ આરતી ઇન્ટરનેશનલ, દેશમાં વિદેશમાં પણ આ જ આરતી થાય છે. અને આપણી આ કાનાની આરતી સાથે આપણે પ્રભુને પુનઃ પ્રાર્થીએ એ રથયાત્રા હવે 1-2 દિવસ પરમ દિવસે આ લાભ અમને બધાને દર્શનનો મળે. બિલકુલ સુદામાજી, અને આપ પણ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર મજાની કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલી વાતો કીધી, રથયાત્રાનું મહત્વ સમજાવ્યું ને સરસપુર વાસી તરીકે તેનું જે મમણું મહત્વ વધી જાય છે તેના વિશે વાત કરી, તે બદલ આપનો આભાર. તો આજે રથયાત્રાની જે વાત કરી કે જે સંસ્કૃતિ સાથે જોડાયેલો આ પર્વ માનવામાં આવે છે, કારણ કે રથયાત્રા એટલે જેમાં ભગવાન સ્વયં પોતાના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળે છે. ત્યારે જ્યાં જ્યાં ભગવાનનો રથ આગળ જાય છે ત્યાં ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થાય છે. ગણતરીનો સમય બાકી છે, પરંતુ નિજ મંદિરે પરત ફરી ચૂક્યા છે અને હવે તેમના દર્શનાર્થે ભીડ જોવા મળે છે. સરસપુરમાં પણ મોસાળ જે છે થાય છે, ત્યાં પણ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. માટે રથયાત્રાનું જે બમણું મહત્વ આપણા હિન્દુ શાસ્ત્રમાં દર્શાવેલું છે. સૌ ભક્તોને વિનંતી છે કે તેઓ પણ જ્યારે દર્શનાર્થે જાય ત્યારે જે આજે વાત કરી કે ખૂબ ધ્યાન દેવા જેવી બાબત છે તેને ધ્યાન કરે અને ભક્તિભાવ સાથે તેમની સ્વાગત કરવામાં આવે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.